હવે કેવી રીતે તમે શિડ્યુલ બનાવો છો, બરાબર છે? તો શિડ્યુલની અંદર આપણે બધા વિષયને કોઈક લઈને હાલતું હશે, પણ કોક છે એ અલગ અલગ વિષયને લઈને હાલતું હશે. હવે તમે સમજી લો કે પ્રિલિમ્સ છે, આ પ્રિલિમ્સ માટે તમને સમય મળ્યો છે. ક્યારે સમય કેટલો મળ્યો છે? 40 દિવસનો સમય મળ્યો છે. 40 દિવસના સમયમાં 40 દિવસમાં જો જોવા જાવ તો બધાય એમ કહી શકાય કે વિષયનો રોજ તમે એક એક ટોપિક પતાવો, એક એક ચેપ્ટર પતાવો તો પણ કદાચ તમારું પૂરું થઈ જાય. શું થઈ જાય? પૂરું થઈ જાય. પણ સાહેબ રિવિઝન વગર તો કેમ કોન્ફિડન્સ આવે? કદાચ હું એમ કહું કે 30 દિવસ તમને મળ્યા છે, 30 દિવસની અંદર ગણિત રીઝનિંગના 30 ચેપ્ટર ચલો પતી ગયા, રોજ એક ચેપ્ટર પતાવતા હતા, તમે પતાવી દીધું, પણ કોન્ફિડન્સ, રિવિઝન થશે, એક્સરસાઇઝ થશે, પીવાયક્યુ સોલ્વ થશે, તો આપણને શું મળશે? તો કે કોન્ફિડન્સ મળશે, નહીતર મળશે નહીં, બરાબર છે? અને કોન્ફિડન્સ ક્યાંય બજારમાં વેચાતી મળતી નથી, પોતાની જાત જ અંદરથી આપે, એ અંદરથી જ આપણને મોટિવેશન મળતું હોય, એ જેવું ટકાવારી નફો ખોટ, બરાબર છે, એના જેવા જવાબ આવતા હોય પછી જ અંદરથી આપણનો કોન્ફિડન્સ છે એ હાઈ છે, એ થતો હોય છે, બાકી થતો હોતો નથી, બરાબર છે? હવે આગળ વધીએ તો પ્રિલિમની અંદર જો જોવા જઈએ તો પ્રિલિમની અંદર અત્યારથી, બરાબર છે, અત્યારથી જે તમે ગણિત કે રીઝનિંગનું ચેપ્ટર કરો છો, અત્યારથી જે તમે ગણિત કે રીઝનિંગનું ચેપ્ટર જે તમે કરો છો એના પીવાયક્યુ સોલ્વ કરવાનું રાખો, એના પીવાયક્યુ સોલ્વ કરવાનું રાખો. જેમ કે ઉદાહરણ આપું છું કે આજે તમે નફો ખોટનું ચેપ્ટર છે એ કર્યું. આ નફો ખોટનું ચેપ્ટર 2 કલાક તમે સરસ મજાનો વિડીયો લેક્ચર જોયો અથવા તમે જાતે કર્યું, થઈ ગયું. હવે આ ચેપ્ટર પત્યા પછી 40 મિનિટ તમને જો તમારી પાસે બુક હોય તો આપણે બુક છે 6800 પીવાયક્યુની, બરાબર છે, એટલે કે જે 71 શિફ્ટ વાળા છે. આ બુક તમે ખોલો અને એની અંદર નફો ખોટના 71 શિફ્ટમાં જેટલા પૂછાયા છે આ તમામ સોલ્વ કરી નાખો, એટલે તમને ખ્યાલ પડી જશે. શું ખ્યાલ પડી જશે? કે 71 શિફ્ટમાં કઈ કઈ રીતનો ઉપયોગ થયો છે અને કઈ કઈ રીત મેં ચેપ્ટર કર્યું એમાંથી મારાથી છૂટી ગઈ છે કે બધી આવી ગઈ છે. અને જો 71 શિફ્ટના તમારા પ્રશ્નો સોલ્વ થઈ જશે તો તમને ખ્યાલ આવી જશે કે હા, હું ગઈ સીસી જેટલો હવે એમ કહેવાય કે કોન્ફિડન્ટ છું. એટલે આ પ્રમાણે તમારે છે જવાનું છે. ચેપ્ટર પૂરું થયા પછી તમારે 40 મિનિટ એ ચેપ્ટરને ફાળવવાની છે. એ ચેપ્ટરના તમને જ્યાં જ્યાં એક્સરસાઇઝ આપ્યા હોય, તમારી પાસે કોઈ મોક ટેસ્ટ હોય તો એ લઈ લો, તમારી પાસે એ ચેપ્ટરની ટેસ્ટ હોય, સ્વાધ્યાય પોથીમાં હોય, પ્રેક્ટિસની અંદર હોય, જ્યાં જ્યાં હોય ત્યાંથી તમે છે એ લઈ લો અને એને સોલ્વ કરો, બરાબર છે? એવું તમારે પ્રિલિમ પાસ કરવા માટે કરવું પડશે. એટલે પ્રિલિમ પાસ કરવા માટે કા ગણિતને સ્ટ્રોંગ બનાવજો, કા રીઝનિંગને છે એ તમારે સ્ટ્રોંગ બનાવજો. અને મેઇન્સમાં તો બંને છે, ગ્રુપ એ વાળાને બંને છે, ગ્રુપ બી વાળાને બંને છે, ગુજરાતી અને ઇંગ્લિશ. તો ડેઈલી અત્યારથી એક એક ચેપ્ટર ગુજરાતી અને ઇંગ્લિશનું પણ કરવું જોઈએ, બરાબર છે? જેમ કે તમે સવારે 8 વાગ્યાથી તમારી દિનચર્યા સ્ટાર્ટ કરી છે તો તમે 8 થી 10 લાઇબ્રેરીમાં કે તમારા ઘરે, બરાબર છે, તમે શું કરશો તો કે પહેલો સબ્જેક્ટ લઈ લો, માનો કે રીઝનિંગ, તો રીઝનિંગ લઈ લીધું, રીઝનિંગનું એક ચેપ્ટર પૂરું થયું 8 થી 10માં. હવે 10-15 મિનિટનો બ્રેક લઈને કદાચ તમે 40 મિનિટ કે 45 મિનિટ સુધી આના શું સોલ્વ કરી નાખ્યા? પીવાયક્યુ. એટલે કે તમારી પાસે હતી 6800 પ્રશ્નની બુક. આ 6800 પ્રશ્નની બુકની અંદર શોધ્યું કે ક્યાં ક્યાં નફો ખોટ છે, ક્યાં ટકાવારી છે, ક્યાં ચક્રવૃદ્ધિ વ્યાજ છે, અને એને સોલ્વ કરી નાખ્યા, બરાબર છે? તો 3 કલાકમાં તમારું એક ચેપ્ટર થશે. આ એટલા માટે કરવાનું છે કે કદાચ તમને રિવિઝનનો ટાઈમ મળ્યો કે ન મળ્યો, બરાબર છે? અને એટલા માટે તમે છે એમ કહી શકાય કે છેલ્લે કોન્ફિડન્ટ તમને આવે ન આવે એના કરતાં અત્યારથી તમને એમ થાય કે મેં બધી રીતો સોલ્વ કરેલી છે. 71 શિફ્ટની તમને અહીંયા છે એ જોવા મળી જશે, બરાબર છે? પછી તમારો બીજો સ્લોટ બનાવો, બરાબર છે? અહીંયા કલાક જતી રહે 11, તો અહીંયા તમે એમ કહી શકાય કે
બ્રેક લેવો હોય તો બ્રેક લઈ લો. 11:30 થી સ્ટાર્ટ કરો. 11:30 થી એમ કહી શકાય કે 1 વાગ્યા સુધી તમે કરો બીજો સ્લોટ. તો બીજો સ્લોટ 1 વાગ્યા સુધી કરો. એની અંદર તમને એમ થાય કે હવે મારે ગુજરાતી કરવું છે તો ગુજરાતી લઈ લો, બરાબર છે. અને એવું હોય તો એક જ ચલાવો, બરાબર છે. કેમ કે સવારે ગણિત રીઝનિંગ અને બપોર પછી ભાષા, સવારે ગણિત રીઝનિંગ ને બપોર પછી ભાષા, એ પ્રમાણે ચલાવો તો પણ બેસ્ટ છે. 1 વાગ્યા સુધી તમને એવું લાગે કે 1:30 વાગ્યા સુધી ખેંચવું છે, પછી તમારે જમીન રેસ્ટ કરો. કદાચ 3 વાગ્યાથી સ્ટાર્ટ કરો છો તો 3 થી 5 પાછું તમે છે એ કરી શકો. 3 થી 5 અહીંયા ફરી વખત એમ કહી શકાય કે તમને એવું છે કે હું 10 દિવસમાં રિઝનિંગ પતાવી દઉં, તો 10 દિવસમાં ડેઇલીના 2 ચેપ્ટર થાય તો કદાચ તમારું રિઝનિંગ પતી પણ જાય, તો ફરી વખત રિઝનિંગ લઈ લો. અથવા તમને એવું થાય કે ભાઈ 3 વાગ્યાનો સમય છે, એમાં કંટાળો આવશે તો જીએસને લઈ લો, બરાબર છે. જીએસની અંદર મોટા ભાગે તમે બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, સામાન્ય વિજ્ઞાન, બરાબર છે, આ બધાને મોસ્ટ ઓફ પ્રાયોરિટી છે એ આપજો. આ બધાને મોટા ભાગે એમ કહી શકાય કે પ્રાયોરિટી તમારે આપવાની છે. બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો અને વિજ્ઞાન જે સામાન્ય છે, બરાબર છે, તો આને પ્રાયોરિટી તમારે છે એ આપવાની છે. અને કરંટ મેં કીધું એમ કે ડેઈલી 30 મિનિટ કાઢીને શરૂઆત કરી દેવાની અને અગાઉના અંક છે એમાં નજર ફેરવતી જવાની છે. તો આ ત્રીજો સ્લોટ છે, બરાબર છે, 3 થી 5 નો. 3 થી 5 પછી કદાચ બ્રેક લઈ લો, બરાબર છે, બ્રેક લઈ લો. 5:30 થી 7:30 કરો, બરાબર છે, 5:30 થી 7:30 છે કરો. તમારા ડેઈલીના 5 સ્લોટ તો તમને એવા જ મળશે, 5 સ્લોટ એવા જ મળશે. અહીંયા તમારે ઇંગ્લિશ લેવું હોય તો ઇંગ્લિશને તમે લઈ લો, બરાબર છે. તમને 5 સ્લોટ એવા જ મળશે કે તમે આરામથી કરી શકશો. માનો કે તમે અહીંયા 7:30 જતા રહ્યા છો તો પછી 8:30 થી 10:30 કરો, બરાબર છે. તો 8:30 થી 10:30. ફરી વખત રાત્રે ગણિત કરવું હોય તો ગણિત કરો, બરાબર છે. રિઝનિંગ કરવું હોય તો રિઝનિંગ કરો. પણ તમે જે કાંઈ પણ એમ કહી શકાય કે ગણિત કે રિઝનિંગનું ચેપ્ટર કરો છો તો આ PYQ સોલ્વ સાથે કરવાનું રાખજો, બરાબર છે. આના વગર એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારનું આગળ વધતા નહીં. અને 6800 પ્રશ્નને કમસે કમ એક વખત તમે કરી નાખશો, 6800 પ્રશ્ન થઈ જશે તો તમે સમજો કે તમે ખાલી વિઝ્યુલાઇઝેશન કરો કે હું 7000 પ્રશ્નોથી, જો એમ કહી શકાય કે પ્રેક્ટિસથી જતો હોય એક્ઝામમાં, જો 6800 પ્રશ્નોની બુક આપણે લીધી હોય અને 7000 પ્રશ્નો આજુબાજુના જો ગણીને આપણા સોલ્વ થઈ જતા હોય તો તમને એવું નથી લાગતું કે હવે આપણે કંઈક ઘટે? હવે કંઈ ઘટતું હોતું નથી. આપણે પૂરેપૂરી મહેનત કરી છે, આપણે આપણું 100% છે એ આપ્યું છે, બરાબર છે. આપણે આપણું 100% આપ્યું છે, બરાબર છે. ઈશ્વરે કીધું એ મુજબ કે આપણું કામ ખાલી કર્મ કરવાનું છે, મહેનત કરવાનું છે, તો ફળ છે એ ઉપરવાળાના હાથમાં છે. જો મહેનત કરીને ગયા હશો તો ચોક્કસ તમને ત્યાં તમારા દ્વાર ખુલ્લા જ છે. અને મેઇન્સ માટે બહુ સમય મળવાનો હોતો નથી, એટલા માટે કહેતો હતો કે મેઇન્સ તમે અત્યારથી કરવા માંડજો. મેઇન્સમાં ગુજરાતી અને ઇંગ્લિશનું લેવલ છે ધોરણ 12 સુધીનું કીધું છે, યાદ રાખજો. ધોરણ 12 સુધીનું કીધું છે, એટલે ધોરણ 12 સુધીની એમ કહી શકાય કે તમારે ટેક્સ્ટ બુક છે એને ધ્યાનમાં રાખીને છે એ કરજો, એટલે તમને પણ ખ્યાલ રહે કે લેવલ છે એ આવું રહેશે, બરાબર. તો પ્રિલિમ પાસ કરવા માટે જો આટલી વસ્તુને ધ્યાનમાં રાખશો તો તમે ચોક્કસથી પાસ થશો. ખાલી પ્રિલિમને અત્યારે માઇન્ડમાં રાખ્યા વગર, બરાબર છે, મેન્સને પણ સાથે સાથે એમ કહી શકાય કે તમે ધ્યાનમાં રાખશો અને ટાર્ગેટ બનાવશો તો ચોક્કસથી તમે છે એ પાસ થઈ શકશો.